સુરત જિલ્લાના હથોડા ગામમાં ગૌ હત્યાની ઘટના સામે આવતા ભારે તણાવનો માહોલ સર્જાયો છે। ગામમાં ગૌ હત્યા થતી હોવાની જાણ ગૌરક્ષકોને થતાં તેઓ પોલીસ સ્ટાફ સાથે મોડી રાત્રે સ્થળ પર પહોંચ્યા હતા। રમજાન માસ દરમિયાન ચાલી રહેલી ગૌ હત્યા રોકવા પહોંચેલા પોલીસકર્મીઓ અને ગૌરક્ષકો પર કસાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ગામમાં ગૌ હત્યા થતી હોવાની જાણ ગૌરક્ષકોને મળતા તેઓ પોલીસ સ્ટાફ સાથે મોડી રાત્રે સ્થળ પર પહોંચ્યા હતા। રમઝાન માસ દરમિયાન ચાલી રહેલી ગૌ હત્યા રોકવા પહોંચેલા પોલીસ કર્મીઓ અને ગૌરક્ષકો પર કસાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં 2 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક ગૌરક્ષકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના બાદ સુરત ડિસ્ટ્રિક્ટ LCB દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 25થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા હાલ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। સુરત કોસંબાના હથોડા ગામે ગૌરક્ષક સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે હથોડા ગામે મોટી સંખ્યામાં ગૌહત્યા થવાની છે। આ બાતમીના આધારે સ્થાનિક પોલીસને સાથે લઈને અમારા એક ગૌરક્ષક મિત્ર અને સ્થાનિક પોલીસના 5 જવાનો ઘટના સ્થળ પર રેડ કરવા જઈ રહ્યા હતા। રેડ કરવા ઘટના સ્થળ પર પહોંચે એની પહેલા ત્યાંના સ્થાનિક લોકોએ, સ્થાનિક મુસલમાનોએ, કસાઈઓએ સાથે મળીને ગૌરક્ષકો અને પોલીસ ઉપર હુમલો કરી દીધેલો। ગૌરક્ષકને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર જોડે હુમલો કરેલો હતો। એમને હેમરેજ છે, બરોબર, અને એક પોલીસના જવાનને હાથ પર વાગેલું હતું। એમનો હાથ ભાંગેલો છે એવી માહિતી મળેલી છે। આશરે હુમલો કરનાર લોકો કમસે કમ 400 થી 500 લોકો હતા અને પોલીસના 5 જ જવાન અને એક ગૌરક્ષક ટોટલ 6 જણા હતા। હા, પોલીસને પણ ઈજા થયેલી છે। ત્યારબાદ પોલીસે કોમ્બિંગ કરીને આશરે 25 લોકોની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।